કહીશ કે દિવસ સપના આખી પિક્ચર જેને બનાવી છે આખી ટીમને મ્યુઝિક ડિરેક્ટર બધાને દિલથી ખૂબ ખૂબ આશીર્વાદ. એક બાવાનો દીકરો છું, ગોસ્વામીનો દીકરો છું, આશીર્વાદ આપું છું કે 25 વીક્સ નહીં, ગોલ્ડન જુબિલી થઈ છે. અને ખાસ બીજી વાત કહું, આ થિયેટર જોડે નાતો કહું, વર્ષો પહેલાની વાત છે. દેવ પગલી આ ગલીઓમાં રખડતો હતો, એની 5 રૂપિયાની ઓકાત નથી, અને એક પિક્ચર અહીંયા હું જોવા આવતો ને એ પિક્ચર 10 વાર જોવા અહીંયા આવ્યો હતો. એ પિક્ચર એક હતું, એ 10 વાર જોવા આવ્યો હતો. અને જ્યારે પ્રકાશભાઈને ખબર પડી કે આ છોકરો કંઈક કરવા માંગે છે કે એને ઇન્ટરેસ્ટ છે આ વસ્તુમાં, મને પહેલી વખત 50 રૂપિયા પણ આ પ્રકાશભાઈ ભીમાણી આપેલા હતા, થિયેટરના માલિકે, પહેલી ઇન્કમ. એના પછી વાત આવે તો એ પિક્ચર પણ સિલ્વર જુબલી હતું. મેં તો પાલવડે બાંધી પ્રીત. અને ત્યારથી ટાર્ગેટ લઈને નીકળ્યો હતો. એ પિક્ચરથી મને કલાકાર બનવાનો ઉભરતો જાગ્યો હતો. અને એ દિવસે એમ લાગ્યું હતું કે આજથી મારે કલાકાર બનવું છે. એ દિવસે જસવંત ગાંગાડીને મેં ગુરુ માન્યા હતા, અને એ દિવસે કલાકાર બનવા નીકળી પડ્યો હતો. અને ભગવાન મહાદેવની દયાથી આ થિયેટરને દિલથી પ્રેમ કરું છું, કેમ કે આ થિયેટરમાં ક્યારેય વિચાર્યું નતું કે કોઈ 25 વીક્સ પિક્ચર હશે ને એમાં મને ગેસ્ટ તરીકે અમારા ભાગ્ય કે કેમ કે આ થિયેટર જોડે એવો નાતો છે મારી પાસે 25 રૂપિયા નતા પિક્ચર જોવા માટે. સાહેબે અહીંયા પિક્ચર કે જો બેટા તારું પિક્ચર. એના પછી કર્મભૂમિ મેં પિક્ચર જોયું. પૈસા નતો આપતો, પહેલી ઇન્કમ મારી અહીંયાથી. આજે શું છું મને ખબર નથી. ખૂબ નાનો કલાકાર છું, ખૂબ કલાને પ્રેમ કરું છું, કેમ કે કલાને એટલા માટે પ્રેમ કરું છું કે જે શિવને પ્રેમ કરશે ને કલાને પ્રેમ કરશે. અને જીવનમાં જે કલાકાર આ દુનિયામાં આવ્યા પછી આપણી ઇન્ડસ્ટ્રી, હું આજ કહીશ કેમ કે આ થિયેટર એટલે મારું હોમ ટાઉન છે, મારું ગામ છે. અહીંયા બોલવાનો મારો અધિકાર છે. હું અમે બધા આખા દુનિયા ફરું છું, બધે રાડો પાડી બોલું છું કે યાર ટાર્ગેટ આપો, અહીંયાથી જરૂર હોવું જોઈએ કંઈક કરવાનું લાઈફમાં. તમારામાં કોઈ જો ટેલેન્ટ તમે બહાર નહીં બતાવો, કોઈ તમારો હાથ નહીં પકડે. યાર તમારામાં ટેલેન્ટ છે, તમે એમ કહો મને હાથ પકડશે, મને સપોર્ટ કરશે, હું આના સપોર્ટ આગળ નહીં, અડી જ જવાનું એકલાથી. દુનિયાની કોઈ તાકાત નથી તમને રોકી શકે. લાઈફમાં યાદ રાખજો કે તમારું ટેલેન્ટ હોય તો આગળ વધો. હું હંમેશા કહેતો હતો કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈક કરો, આપણે કલાકાર છીએ તો કંઈક કરી બતાવો. તો દેવ પગલીનું પહેલું જ ગીત જ્યારે મારે હું લેખક તરીકે બહાર આવ્યો, એક્ટર તરીકે આવ્યો, મારી રોજીરોટી ઘર ચલાવવા માટે મારું ઝૂંપડું હતું. મારા ગામના મિત્રો પણ અહીંયા બેઠેલા છે. ખબર છે લોકોને કે તેલના પૈસે 5 રૂપિયા મારા ઘરમાં નહોતા. મારા પપ્પા જતા રહ્યા પછી 5 વર્ષ મારું કામ છોડી દીધું હતું. કલાકાર બની આ ગામનું નામ રોશન ના કરું, ત્યાં દેના બનાસકાંઠાનું નામ રોશન કરું, અને ગુજરાતનું નામ રોશન, હવે ઇન્ડિયાનું નામ રોશન ના કરું ને ત્યારે ઝાપી જ ગયું. ટાર્ગેટ મારા ગામથી ચાલુ થયું તો મારા બાપથી ચાલુ થયું હતું કે મારો બાપ પાગલ થઈને એક્સપાયર થઈ ગયો હતો. તાર દેવ પગલી નામ રાખ્યું હતું કે બાપ મારો પાગલ થયો છે, પણ દુનિયા હવે પાગલ કરવાની થાય છે. આખા લાઈફ બધાને પાગલ કરવા છે હવે. આ પહેલું જ ગીત મારું, લાખ રૂપિયાનો ઘાઘરો, 320 મિલિયન. એના પછી બીજું ગીત આપ્યું, માં મારી આબરૂનો સવાલ, 125 મિલિયન. એના પછી લાઈવ પ્રોગ્રામ ચાલુ થયો, મારું ગાડું ચાલવા મળ્યું, અચાનક કોરોના આવ્યો. ફરી ઘરમાં બેઠો, ફરી ભગવાનને પૂજા, ફરી શિવને મનાવ્યો, ફરી ગીત આપ્યું, માટલા ઉપર માટલું, 158 મિલિયન. અને એના પછી એવું થયું કે એક ધડાકો અને બીજો ધડાકો બમ્પર હોવો જોઈએ. આખા ઇન્ડિયા નડી ગયો ચાંદવાળા મુખડા લઈને. અને પેલા ભાઈએ કોઈ કીધું હમણાં આરજે કે બનાસકાંઠાનું પ્રાણ કદી પાછું ના પડે. અને હવે તો લોહીમાં બાપા બનાસકાંઠો પ્રભુત્વમાં અડવા બેહે તો આખો વર્લ્ડ લઈ નાખે. એ આ બનાસકાંઠો જેટલા આગળ ગયા છે ને એને આ બનાસકાંઠામાં પહોંચીએ તો ભીધું છે, હું ફાઇનલ ગેરંટી આપું. હા તો એમનો હમદર્દી મિત્રો કોઈ બનાસકાંઠા વાળો છે. આ જીવનમાં હું તો એટલું જ કહું છું કે લાઈફમાં તમારા પાસે કોઈ પણ ટેલેન્ટ હોય, કોઈ પણ વસ્તુ હોય, જીવનમાં કંઈક કરવાનો ટાર્ગેટ હોય તો કોઈનું ના સાંભળતા. સમાજ શું કહે છે, પરિવારો શું કહે છે, ફલાણું ઢીકણું, કોઈનું ઓનલી વન એક તમારા મા બાપને તમે બહુ કેર કરજો, કેમ કે તમારા કોઈ તમારું વિચારતું છે, તમારા મા બાપ અને તમારી ફેમિલી સિવાય તમારું કોઈ નથી. ને એક તમારું સપનું મોટું ટાર્ગેટ કરીને આડી જવાનું. દુનિયાની કોઈ તાકાત તમને નહીં રોકી શકે. દેવ પગલીને બધી જગ્યાએ મને કઠોર તપસ્યા છે. મેં એટલો કઠોર તપ્યો છું
કે આજે જે આગથી બહાર આવ્યો છું ને એ મારા અંદર આજે પણ આટલું નામ હોવા છતાં આટલું પણ હજી હું જમીન સાથે જોડાયેલો છું. આજે પણ નાના કલાકારને એટલી જ કદર કરું છું અને આજે નાનો બનીને કરું છું. કેમ કે મારે કોઈ અભિમાન જીવનમાં જે દિવસે તમારા અંદર અભિમાન એ દિવસે પતન સ્ટાર્ટ થઈ જાય છે તમારા કલાનું. કેમ કે શિવ તમારાથી નારાજ થઈ જશે એ દિવસથી. અને જીવનમાં યાદ રાખવાનું કે તમારામાં કલા છે ત્યારે અગર શિવ તમારી સાથે છે, જ્યાં દિવસે અભિમાન આવી દિવસે તમારી સાથે શિવ તમારી પાસે. અને દિવા સપને આ પિક્ચર સાબિત કર્યું. કેમ કે આ થિયેટર પહેલેથી ટેવાયેલું છે ભાઈ 25 વીક આપવા માટેનું પહેલેથી ટેવાયેલું છે. કેમ કે કર્મભૂમિ કહો કે મેં તો બાલવડે બાજી ત્યારે મેં જોયેલા સિલ્વર જુબલી થતા હતા. અને પ્રકાશભાઈનો પ્રેમ મારા પ્રત્યે હંમેશા રહ્યો છે અને એને મને ખૂબ પ્રેમ કરે છે. અને હું તો એટલું જ કહું છું કે જીવનમાં દિવા સપના હજી પણ આગળ જાય અને મારો કોઈ સપોર્ટ કોઈ પણ જરૂર પડે તો અડધી રાત્રે યાદ કરી શકો છો. અને કાંઈ પણ જરૂર પડે. અને પહેલા એવો ગુજરાતી કલાકાર છું, મારી એકે પિક્ચર બની નથી, પણ ગુજરાતની કોઈ પણ પિક્ચર બને એમાં દેવ પગલી હાજર હોય છે. આ મારા અહોભાગ્ય છે, મને ખૂબ પ્રેમ કરો છો. પણ જે દિવસે દેવ પગલી પિક્ચર લઈને આવ્યો, બાપો જો ઇન્ડિયા ના લાવું ને पुष्पा तो हमारा पहले थी टारगेट में किसी फट्टे में टांग अड़ाने नहीं आया हूँ, राज करने आया हूँ. लव यू एंड खूब खूब आभार. थैंक यू सो मच. खूब प्रेम करूँ છું તમને. રોડ તાવ પર મળતા રહેજો. લવ યુ. ચા લે મઢેલો હીર લે ગઢેલો આપ લે મઢેલો બ્યુટીફુલ જો તારો ઘાઘરો લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલો જોડે હમકા માર ધપરા સરકારે જોડે. એના પછી મારું બીજું ગીત પણ દીધું. આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં, તારી મારી આબરૂનો સવાલ મારી માં. હવે બોલીવુડમાં એન્ટ્રી કરાય મારી માં, પેલા ટોમ ક્રૂઝ નો રેકોર્ડ તોડાય મારી માં. હા દે ભાઈ હા. માટલા ઉપર માટલું ને માટલામાં પહોણી, માટલા ઉપર માટલું ને માટલામાં પહોણી. હજલો પ્રેમ કરીશ નહીં પણ રોણે રોણ. ચાંદ વાલા મુખડા લેકે ના ચલો बाजार में, चांद वाला मुखड़ा लेके ना चलो बाजार में. पागल प्रेमी हो गया घायल तेरे प्यार में, मेकअप वाला मुखड़ा लेके ना चलो बाजार में. एक पागल प्रेमी हो गया घायल तेरे प्यार में. અને 100 મિલિયન એટલે ખબર છે ને, 1 મિલિયન એટલે 10 લાખ. મારું ચાંદવાલા મુખડા 12 બિલિયન એટલે 12,000 મિલિયન. 7 મહિના સુધી આખા ઇન્ડિયામાં ટ્રેન્ડિંગ રહ્યો હતો. અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બાબતમાં મારા નામે આખા ભારતમાં રેકોર્ડ છે. અને બીજું એ કે આ નાના કલાકારને અત્યારે ટી સિરીઝ બોલિવૂડ સાથે અત્યારે જોડું છું. અને 6 મહિનાથી એમની જોડે જ કામ કરું છું. અને અત્યારે બોલિવૂડમાં અમારા બધા ગીતો જે આવે છે ટી સિરીઝમાં આવે છે. તો અત્યારે જે ચેનલનું મેં સપનું જોયું તે સપનું અત્યારે પૂરું થયું છે. અને મહાદેવની દયા બનાસકાંઠાએ પ્રેમ કર્યો તો ગુજરાતે મને પ્રેમ કર્યો છે. અને બસ તમે આવો નવો પ્રેમ રાખશું તો ગેરંટી આલું છું કે કહે છે લોકો કે ભાઈ ઇન્ડિયામાંથી દેવ પગલી ઓળખાય છે. તો તમારો મને જરૂર ખૂબ છે તમારી બધાની. બસ આશીર્વાદ રાખજો કે દેવ આગળ જાય. કેમ કે મારો ટાર્ગેટ છે અમદાવાદમાં સિટીમાં. મારે કહેવું જરૂર એટલા માટે છે કે હું પશુ પક્ષી પ્રેમી માણસ છું. હું આવનારો સમય મારી પેઢી મારા છોકરાઓને હું આપું કે ના આપું નક્કી નથી. પણ અમદાવાદની સિટીમાં મોટી હોસ્પિટલ કૂતરાઓ માટેનો, પશુઓ માટે મોટી હોસ્પિટલ બનાવવાનો ટાર્ગેટ છે. જીવનમાં જે બી કમાઈ મારા પશુ પક્ષીઓ માટે કરીશું. ખૂબ પ્રેમ કરું છું એમને. એટલે એમના માટે હું એવું નથી કહેતો કે હું મારી મહેનતથી રૂપિયા કમાઈશ, પણ આ કરી જાઉં. બસ મને આશીર્વાદ આપજો. મહાદેવને જ્યારે દીવો કરો, ભગવાનને પૂજા કરો ત્યારે કોઈ દેવનું યાદ કરજો કે આ દેવનું ભલું કરજે. થેન્ક યુ એન્ડ લવ યુ.